અત્યારે અડધે આવી ગયા છે એવી અને અડધેથી આપણા શિહોરનો વ્યૂ તમને બતાવું તો આ માતાજીના તમે દર્શન કરી શકો છો શિહોરી માના. અને 4 પીર છે અને વચ્ચે આ માતાજી છે અને માતાજી અહીંયા સતી થઈ ગયેલા છે. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને આજનો વિડીયો છે કે શિહોરમાં આવ્યું શિહોરી માનું મંદિર, ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ અને હાલો તમને ઉપર જઈને દર્શન કરાવું માતાજીના. તો તમે આ જોઈ શકો છો, આ શિહોરી માનો મેન ગેટ જે ડુંગર ઉપર મંદિર આવેલું છે ત્યાં આપણે અત્યારે જાવીએ અને તમને દર્શન કરાવવું. તો અમારી યારે આવી ગયા છે અમારા ભાઈબંધના મારો છોકરો. તો આ છે ઉપર જવાના દાદરા અહીંયા બનાવેલા. તો આપણે ઉપર જઈને તમને દર્શન કરાવું. તો આ રીતનું છે કાંક, જોઈ શકો છો તમે. અત્યારે અડધે આવી ગયા છે અને અડધેથી આપણા શિહોરનો વ્યૂ તમને બતાવું. તો આ જોઈ શકો છો શિહોરનો વ્યૂ. અને અહીંયા પંખા પણ મેકેલા છે, જે ઉનાળામાં ગરમી કદાચ થતી હોય તો ગરમી બહુ ન થાય એ રીતે. અને અહીંયા પાણીનું બરફ પણ મેકવામાં આવેલું છે, જે શ્રદ્ધાળુઓ અહીંયા પાણી પી શકે એવી સુવિધા કરવામાં આવી છે અહીંયા. તો આપણે ઉપર આવ્યા તરત આ ખેતરપાળ દાદાનું મંદિર આવી જાય, એટલે ત્યાં તમે દર્શન કરી શકો છો. તો આ છે ખેતરપાળ દાદાનું મંદિર. અને હવે જ આવી આપણે શિહોરી માના મંદિર તરફ. તો હાલો બના રહીજો વિડીયોમાં, તમને આગળ બતાવું. તો હવે આપણે જ આવી છીએ શિહોરી માના મંદિર તરફ. તો વિડીયોમાં બના રહીજો, આગળ તમને શિહોરી માના દર્શન કરાવી દઈએ. તો આ સાઈડ શરીફળ ને એવું વધારવામાં આવે છે માતાજીને, તો તમે જોઈ શકો છો. હવે આપણે મંદિરે પહોંચી ગયા છે, હવે અંદર જઈ તમને માતાજીનું દર્શન કરાવું. તો આ માતાજીના તમે દર્શન કરી શકો છો શિહોરી માના. અને કોમેન્ટમાં લખી નાખજો જય શિહોરી માં. તો આ તમે જોઈ શકો છો, અહીંયા આપણે લીમડાની આજુબાજુમાં ફોટા બાળકોના લગાડેલા છે, જે માતાજીએ જે આ દીકરા આપ્યા હોય એમના ફોટા અહીંયા લગાડેલા છે. તો તમે જોઈ શકો છો. આપણે માતાજીના મંદિર આવ્યા અને પરાગભાઈ માળી આપણને માતાજી વિશે બે શબ્દ કહે છે.
કઈ રીતે માતાજીનો આ ઇતિહાસ બની ગયો તો આપણે જાણવી. શિહોર એટલે છોટે કાશી કહેવાય અને નવનાથ અને 4 પીર છે અને વચ્ચે આ માતાજી છે અને માતાજી અહીંયા સતી થઈ ગયેલા છે અને જાની પરિવારના દીકરી છે અને 18 વરણમાં પૂજાય છે અને બધાની મનોકામના પૂરી થાય છે અને બધા ભક્તો બહારથી આવે છે દર્શન કરવા માતાજીને. માતાજીના પારે ભોજન અન્નક્ષેત્ર ચાલુ છે જે સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી હોય અને માતાજીનો આરતીનો ટાઈમ સવારે 8 વાગે અને સાંજે 8 વાગે. અને શિહોરની અંદર નવનાથ છે. જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે મેળા ભરાય છે અને માણસો દૂર દૂરથી અહીંયા શ્રાવણ મહિનો આવે છે બધા અને સાતમ આઠમનો મેળો ભરાય છે. બ્રહ્મકુંડ છે, ચિત્રાજીને જે કોટ વિજય કહેતો એ બ્રહ્મકુંડ છે શિહોરની અંદર. એટલે ઘણા બધા સ્થળો છે શિહોરે અહીંયા અંદર જોવા મળે. અને આ ગામનું નામ પહેલાં શાસકપુર હતું, સિંહપુર હતું અને જ્યારે આ માતાજી અહીંયા સતી જાય ત્યારે આ ગામનું નામ શિહોર પડ્યું. શિહોરની ગામ દેવી તરીકે કહેવાય માતાજી. જય માતાજી. જય માતાજી. તો આ તમે માતાજી વિશે સાંભળ્યું તો માતાજી અહીંયા આવા ચમત્કાર કરેલા છે. તો તમે તે ગમે તે દી અહીંયા શિહોરી માના દર્શને આવજો. તો હવે તમને અહીંયા આજુબાજુ શિહોરનો વ્યૂ બતાવું તો વિડીયોમાં બન્યા રહીશ. આ હતા શિહોરવાળા શિહોરીમાં. અને તમને આ જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને આગળ આવા વિડીયો જોવા મળી રહેશે. તો હવે આગળ મળવી તમને. તો આ દેવરાજભાઈને આપણે પૂછ્યું એમને કેમ લાગ્યું માતાજીના દર્શન કરીને. તો 2 શબ્દ કહે છે દેવરાજભાઈ. હા દેવરાજભાઈ બોલો તો. શિહોરી માના દર્શન કરવા આયા હા પણ આ 2 કલાક આપણે કાઢી હા જાણે એમ લાગે 2 મિનિટમાં દી એવું લાગ્યું. એવું લાગ્યું. એવી દર્શન કરવા મજા આવી ને હા. આનંદ થઈ ગયો. એમ તો ભાઈ શિહોરીમાનું અહીંયા મંદિરે આવી મજા આવે. તો તમારે દર્શન કરવા હોય તો શિહોરમાં ડુંગર ઉપર મંદિર આવેલું છે ને આ દર્શન કરવા તમે આવજો એટલે તમારા મનને શાંતિ મળી જશે. તો હવે આ વિડીયોમાં બસ એટલું જ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તમને મળવી એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.